અમારા દાદીમાં બીમાર હતા તો બી એ કન્ડિશનમાં ટાટાવાળાએ કે એર ઇન્ડિયાવાળાએ કોઈએ ફોન ઉપાડ્યો નથી. જો સરકારને વિનંતી કે પૂરેપૂરો કોશિશ કરો અને સાચી માહિતી બહાર લાવો અને અમને ન્યાય અપાવો. એક વર્ષ પહેલા અમદાવાદમાં થયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવનમાં ક્યારેય ન ભરાય તેવી ખાલી જગ્યા છોડી હતી. મહેસાણાના વિસનગરના દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ પણ એ જ દુર્ઘટનાના ભોગ બન્યા હતા. પોતાના એકમાત્ર પુત્રને મળવા લંડન જવા નીકળેલા માતાપિતા ક્યારેય પોતાના મુકામ સુધી પહોંચી શક્યા નહીં. આજે એક વર્ષ બાદ પણ તેમનો પુત્ર વિક્રમ પટેલ એક જ સવાલ પૂછી રહ્યો છે કે આખરે તેના માતા પિતાના મોત પાછળનું સાચું કારણ શું હતું. ફેમિલીનું એક વિચાર હતો કે વિઝિટ કરવી લંડનમાં, અને મારી બી ઈચ્છા હતી મારા માતા પિતાને લંડનમાં ફરવા મોકલવા હતા. તો એ પર્પઝે હું ફેમિલીના પ્લાન કર્યો, સેટલમેન્ટ બધું સારું કર્યું, ફાધરે પૂરો ખર્ચો કર્યો, બધું સેટ કર્યું. ફેમિલીનો વિચાર હતો બહાર ફરવાનો, ફરી બી લઈ જવાનું પ્લાનિંગ કર્યું, બધું કર્યું. લંડનમાં સ્થાયી થયેલા વિક્રમ પટેલ માટે તે દિવસ જીવનનો સૌથી ખુશીનો દિવસ બનવાનો હતો. વર્ષોથી માતા પિતાને લંડન બોલાવવાનું સપનું આખરે પૂરું થવા જઈ રહ્યું હતું. દિનેશભાઈ અને કૃષ્ણાબેન પહેલીવાર પોતાના દીકરા અને પુત્રવધૂને મળવા લંડન જવા નીકળ્યા હતા. આજથી એક વર્ષ પહેલા કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે લંડન જતા માતા પિતા ક્યારેય પાછા નહીં ફરે. વિક્રમ પટેલ છેલ્લા કેટલાય સમયથી લંડન સ્થાયી થયા હતા. માતા પિતાની ઉંમર 60 વર્ષની હતી અને જિંદગીમાં પહેલીવાર તેઓ પોતાના દીકરા અને પુત્રવધૂને મળવા લંડન જઈ રહ્યા હતા. આખો પરિવાર ખુશ હતો, પરંતુ 12 જૂન 2025ના એ કાળા દિવસે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દિનેશભાઈ અને કૃષ્ણાબહેનનું કરુણ મોત નીપજ્યું. આ આઘાત એટલો મોટો હતો કે પુત્ર વિક્રમ અને તેની પત્ની લંડનનું બધું જ છોડીને તાબડતોબ ભારત પરત આવી ગયા. વિક્રમભાઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા અને 4 બહેનોએ છત્રછાયા ગુમાવી. આજે પણ પરિવાર માટે એ દુઃખમાંથી બહાર આવવું અઘરું બની રહ્યું છે. આ એવી દુર્ઘટના બની જેના કારણે અમારા પરિવારનો પૂરેપૂરો બેકબોન તૂટી ગયું છે. મારા પરિવારમાં હું, મારી વાઈફ, મારી 3 સિસ્ટર છે, એક દાદીમાં છે. પરિવારમાં પાપાનો મોટો એવો યોગદાન હતું, સમાજની દ્રષ્ટિએ બી અને નાની એવી બધા કામમાં બી પાપાનું મોટું યોગદાન હતું. એ બધા યોગદાનનું મને બહુ દુઃખ થાય છે. દુર્ઘટના બાદ સહાય પેટે ટાટા ટ્રસ્ટ દ્વારા 1 કરોડ રૂપિયા અને એર ઇન્ડિયા દ્વારા 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પરંતુ વિક્રમ પટેલનો આક્ષેપ છે કે અનેક વખત ઈમેલ અને રજૂઆતો કરવા છતાં તેમને હજુ સુધી દુર્ઘટનાનો સંપૂર્ણ અને સત્તાવાર રિપોર્ટ આપવામાં આવ્યો નથી. અમારા દાદીમાં બીમાર હતા તો બી એ કન્ડિશનમાં ટાટાવાળાએ કે એર ઇન્ડિયાવાળાએ કોઈએ ફોન ઉપાડ્યો નથી. તો મારી એ ટાટા ટ્રસ્ટ અને એર ઇન્ડિયાને એટલી વિનંતી છે કે પોસિબલ હોય તો અમારો એક કોન્ટેક્ટ નંબર આપો, તો જેનાથી અમે ત્યાં વાતચીત કરી શકીએ અને કોઈના આગળ ઇન્ફોર્મેશન લઈ શકીએ. આટલી અમારી કોશિશ હોવા છતાં બી અમને કોઈ ટ્રેક મળ્યો નથી. એક તરફ માતા પિતાની યાદો છે, બીજી તરફ જવાબોની રાહ. વિક્રમ પટેલ માટે આ લડાઈ હવે માત્ર પોતાના પરિવાર માટે નથી, પરંતુ એવા તમામ પરિવારો માટે છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એક વર્ષ બાદ પણ તેમની આંખોમાં આંસુ છે, દિલમાં પીડા છે અને હોઠ પર એક જ સવાલ છે: આખરે તે દિવસે ખરેખર શું થયું હતું? પરિવાર હવે બ્લેક બોક્સનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાની અને અકસ્માતનું સાચું કારણ લોકો સમક્ષ મૂકવાની માંગ કરી રહ્યો છે. સાથે જ તેમની એવી પણ માંગ છે કે જ્યાં સુધી આખરી તપાસ રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી દુર્ઘટના સ્થળે કોઈ નવું બાંધકામ શરૂ ન કરવું જોઈએ. જો સરકારને વિનંતી કે પૂરેપૂરો કોશિશ કરો અને સાચી માહિતી બહાર લાવો અને અમને ન્યાય અપાવો. વિક્રમભાઈની આંખોમાં વહેતા આંસુ એ વાતની સાક્ષી પૂરે છે કે માતા પિતાનો વિરહ શું હોય છે. પોતાના જીવનના મહત્વના વર્ષો માતા પિતાથી દૂર વિતાવ્યા બાદ જ્યારે તેમની સાથે સમય વિતાવવાનો અવસર આવ્યો ત્યારે કુદરતે આ ક્રૂર મજાક કરી. પરિવારની સરકાર અને તપાસ એજન્સીઓ પાસે યોગ્ય તપાસ અને ન્યાયની આશા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રડતા દીકરાની આજીજી સાંભળી છે કે પછી ફાઇલો બંધ કરી દેવાય છે. ઓફ બીટ સ્ટોરીઝ, મહેસાણા.